ભગવાને કહ્યું કે આપણને આમંત્રણ નથી, ત્યારે સતીએ તર્ક કર્યો છે, કહું સ્વામી આપણે સત્સંગ કરતા એમાં અવારનવાર તમે કહો છો 4 જગ્યા એવી છે જ્યાં વગર આમંત્રણે જવાય. એમાં સૌથી પહેલું તમે કહો છો પિતાને ત્યાં કોઈ પ્રસંગ હોય, આપણા પિતાજીને ત્યાં, અને આમંત્રણની રાહ ન જોવાય. બાપને ત્યાં પ્રસંગ હોય, દીકરાએ રાહ જોવાની હોય કે મારા બાપા મને આમંત્રણ પત્રિકા મોકલે તો હું જઈશ, નહીંતર નહીં જાઉં. મિત્રને ત્યાં કોઈ પ્રસંગ, આપણો પાક્કો મિત્ર હોય અને એને ત્યાં કોઈ પ્રસંગ હોય અને કદાચ આમંત્રણ ન મળ્યું હોય તો વગર આમંત્રણે મિત્રને ત્યાં જઈ શકાય છે. અને ગુરુ મહારાજનો કોઈ પ્રસંગ હોય ને કદાચ આપણને આમંત્રણ ન મળ્યું હોય, ઘણા બધા શિષ્યો એમાં આપણને આમંત્રણ આપવાનું રહી ગયું હોય તો વગર આમંત્રણે આપણા ગુરુ મહારાજને ત્યાં જઈ શકાય છે. અને ચોથું, સત્સંગ ચાલતો હોય, જ્યાં કથા ચાલતી હોય, ભગવાનની કથા થતી હોય, ત્યાં કદાચ આપણને આમંત્રણ ન મળે ને તો વગર આમંત્રણે કથામાં જઈ શકાય. 4 જગ્યા તમે કહો છો કે વગર આમંત્રણે જવાય. હવે આ તો મારા પિતાનું ઘર છે આમંત્રણ, ત્યારે ભગવાન કહે છે દેવી તમારા પિતા આમંત્રણ આપતા ભૂલી ગયા હોય ને તો જવાય, પણ તમારા પિતાજી દ્વેષને કારણે યજ્ઞ કરી રહ્યા છે. આખી ઘટના જે વિશ્વસુધા સત્રની અંદર ઘટી હતી એ આખી ઘટના સતીની સમક્ષ કઈ સંભળાવી. ત્યાં સુધી ભગવાન શિવે કંઈ કહ્યું નથી. આ ભગવાન શિવનું દાંપત્ય જીવન અને ભગવાન શિવનું ચરિત્ર તમે જુઓ.